જય જવાન જય કિસાન। મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા જે સંદેશ આપણને આ 17/1/2026 શનિવારના રાતના 8 વાગે મિત્રો મળ્યો છે તે તમને જાહેરમાં તમને જણાવું છું મિત્રો। શું સંદેશ છે તે તમે જાણથી સાંભળજો મિત્રો। લાલ કાંદા ખરીદનાર ભાઈઓ કંતાન બારદાનમાં ખરીદી કરવા માંગતા હોવાથી લાલ કાંદા વેચાણ માટે લાવતા ખેડૂત ભાઈઓ તેમજ કમિશનર એજન્ટ ભાઈઓને જાહેર વિનંતી છે કે તમે સાંભળજો આ શું યાર્ડમાં મેસેજ મળ્યો છે મિત્રો। તમે જુઓ, મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ કાંદા વેચાણ માટે લાવતા ખેડૂત ભાઈઓ તેમજ કમિશનર એજન્ટ ભાઈઓને જણાવવાનું કે લાલ કાંદા ખરીદનાર વેપારી ભાઈઓ તરફથી આગામી 19/1/2026 ને મિત્રો સોમવારના રોજ કંતાન બારદાનમાં જે આપણે કંતાનનું બારદાન આવે છે તેમાં જ ખરીદી કરવા માંગતા હોવાથી ખરીદનાર વેપારી ભાઈનું કેવું છે મિત્રો। જેનો જવાબ ગબરુભાઈ કામળિયાએ કેવો આપ્યો હું તમને બતાવું મિત્રો। જે બાબતે ગબરુભાઈ કામળિયાએ તેઓને જણાવ્યું કે જે ભાવ તમે થાય ડુંગળીનો તેની માથે 10 રૂપિયા પ્લસ કરીને તમારે એ ભાવ કરવાનો। જે પહેલાં આપણે કંતાન બારદાનનું ચાલુ હતું ત્યારે સનેડો બારદાન આવતો તેમાં 10 રૂપિયા માઇનસ કરી દેતા, ત્યારે માઇનસ કરતા ત્યારે તો લઈ લેતા મિત્રો। આ વખતે યાર્ડ તરફથી એમાં મેસેજ મૂક્યો કે જે ભાવ થાય ને તેનો 10 રૂપિયા વધારવાનો કીધો, એટલે એ ખરીદનારને મંજૂર નથી, એટલે એ નકાર્યું છે મિત્રો। ખેડૂતોને વિનંતી છે જણાવવાનું કે તારીખ 19/1/2026 ને લાલ કાંદાની ખરીદી કરનાર વેપારી ભાઈઓ તરફથી સાવ ચોખ્ખી ના પાડવામાં આવે છે મિત્રો કે પોતાની વિવેક બુદ્ધિથી આપણે માલ લાવવાનો છે મિત્રો। સોમવારે લાવવો કે નથી લાવવો એ આપણે જોવાનું છે મિત્રો। વિશેષમાં બારદાન પ્રશ્ન યોગ્ય ઉકેલ ન આવે ત્યાં સુધી ખેડૂતોએ ઘરે બેઠા માલ વેચવાનો નથી। ફટક દલાલિયા ઘણા આવશે મિત્રો, વેચવાનો નથી, ભાવ થશે નહીં મિત્રો। એને રીતે ફટક દલાલિયા પાછા યાર્ડમાં જ વેચશે ને નફો કરશે, એટલે એ વેચવાનું નથી, ધ્યાન રાખજો મિત્રો। ઉપરોક્ત સૂચનાનું મિત્રો સંપૂર્ણપણે અમલીકરણ કરવામાં આવશે ને તો જ તે ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવશે મિત્રો। જેની દરેક કમિશન એજન્ટ ભાઈઓ તમામ ખેડૂત ભાઈઓને જાણ કરવામાં આવે છે મિત્રો, જેની ગંભીરતાપૂર્વક જાણ કરવામાં આવે છે મિત્રો। લિખિતન ગબરુભાઈ કામળિયા, ચેરમેન શ્રી APMC મહુવા। જય જવાન જય કિસાન।